ભરૂચ અંકલેશ્વર શહેરમાં ગેરકાયદેસર ગેસ સિલિન્ડર સંગ્રહખોરીનો પર્દાફાશ થયો છે। એ ડિવિઝન પોલીસે મોતાલા કમ્પાઉન્ડ વિસ્તારમાં દરોડા પાડી 18 ગેસ સિલિન્ડર કબજે કર્યા છે અને 2 મહિલા સહિત 3 લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે ગેસ સિલિન્ડરની માંગ વધતા કેટલાક લોકો ગેરકાયદેસર રીતે સબસિડીવાળા ગેસ સિલિન્ડરનો જથ્થો ભેગો કરી ઊંચા ભાવે વેચાણ કરતા હોવાની બાતમી પોલીસને મળી હતી। આ બાતમીના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે મોતાલા કમ્પાઉન્ડ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા। તપાસ દરમિયાન રમણ વિઠ્ઠલ પટેલના મકાનમાંથી 7 ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા। આ ઉપરાંત અનિલાબેન દિનેશભાઈ મોદીના ઘરેથી 7 સિલિન્ડર અને નીલાબેન ચોકસીના મકાનમાંથી 4 ગેસ સિલિન્ડર મળી કુલ 18 સિલિન્ડર કબજે કરવામાં આવ્યા હતા। પોલીસે તમામ સિલિન્ડર જપ્ત કરી 3 સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હાલ પોલીસ તપાસ કરી રહી છે કે આ સિલિન્ડરો ક્યાંથી મેળવવામાં આવતા હતા અને શું આ પાછળ કોઈ મોટું ગેરકાયદેસર નેટવર્ક કાર્યરત છે કે કેમ। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર, ભરૂચ।